આ 3 મિનિટ જેટલા સમયમાં યુવકે હુમલો કરી ઘટનાને અંજામ આપ્યો હતો। અત્યારે પોલીસ દ્વારા 20 થી 25 ના ટોળાએ હુમલો કર્યો હતો, એના ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે। બનાસકાંઠામાં ચૌધરી સમાજના યુવકની હત્યા મામલે સીસીટીવી ફૂટેજ જે છે તે વાયરલ થઈ રહ્યા છે, તો સાથે જ સમાજના 2 યુવકો પર એ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત જે છે તે નીપજ્યું હતું। સમાચારોમાં આગળ વાત ઉત્તર ગુજરાતની કરીએ તો બનાસકાંઠા નજીક એક હત્યા જે છે તે થઈ હતી। ચૌધરી સમાજના એક યુવકની હત્યા થયા બાદ મામલો જે છે તે વધુ ગરમાયો હતો અને તેની વચ્ચે એક સીસીટીવી ફૂટેજ જે છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। બનાસકાંઠામાં ચૌધરી સમાજના યુવકની હત્યા મામલે સીસીટીવી ફૂટેજ જે છે તે વાયરલ થઈ રહ્યા છે। વાત કરવામાં આવે તો પાલનપુર અમદાવાદ હાઈવે પર હત્યા થઈ હતી। 20 થી વધુ લોકોના ટોળાએ એ ગાદબદલા ગામ નજીક ચૌધરી સમાજના યુવકની હત્યા કરી હતી, તો સાથે જ સમાજના 2 યુવકો પર એ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત જે છે તે નીપજ્યું હતું। સાથે જ હુમલામાં ભરત ચૌધરી નામના યુવકનું મોત થતા અરેરાટી વ્યાપી હતી અને ત્યારબાદ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં 2 યુવકો જઈ રહ્યા હતા અને તેની વચ્ચે કેટલાક લોકોનું ટોળું આવે છે અને ટોળું ઘસી આવતા એ મારામારી કરવા લાગે છે અને તીક્ષ્ણ હથિયારોના ઘાથી એક યુવક જે છે તેમનું ઢીમ ટાળી દેવામાં આવે છે અને અનેક યુવક કે જે ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે એમને હોસ્પિટલ તાત્કાલિક ત્યાંથી હાજર રહેલા લોકો જે છે તે 108 મારફતે લઈ જયા હશે। આ ઘટના બની તે દરમિયાન કેટલાક લોકો જે છે એ ત્યાં ઊભા હતા। તમને આ દ્રશ્યો દેખાઈ રહ્યા હશે કે જ્યાં પહેલા એક 4 વ્હીલ ઊભે છે, ત્યારબાદ કેટલા લોકોના ટોળા જે છે તે ત્યાં પહોંચી જાય છે અને પછી એકબીજા પર માર મારવાનો શરૂ કરી દેવામાં આવે છે। આપને આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં પહેલી સ્ક્રીન પર એ સીસીટીવી દ્રશ્યો છે, બીજી સ્ક્રીન પર હોસ્પિટલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ત્રીજી સ્ક્રીન પર આપને જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ દ્રશ્યો છે કે જ્યાં ચૌધરી સમાજના લોકો એ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। હોસ્પિટલ ખાતે પહોંચ્યા બાદ અલગ અલગ નિવેદનો નોંધવામાં આવ્યા અને ત્યારબાદ ડેડ બોડી જે છે તે સ્વીકારવાની પણ ના પાડી હતી। કહ્યું હતું કે જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવાર જે છે તે ડેડ બોડી નહીં સ્વીકારે, પરંતુ એની વચ્ચે પોલીસ જે છે તેમણે 20 થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરી। ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે પણ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરીને તે દરમિયાનના સીસીટીવી ફૂટેજ જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે અને આ સીસીટીવી ફૂટેજના આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે કેટલાક ઇસમો જે છે તેમને પકડવા માટેની તજવીજ જે છે તે ત્યારે હાથ ધરી દેવામાં આવી રહી છે। અને આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી પ્રવીણ મેવાડા જોડાયા છે। પ્રવીણ, જે રીતે સીસીટીવી ફૂટેજ એક વાયરલ થઈ રહ્યા છે જેની અંદર આખી આ ઘટના જે છે તે કેદ થઈ છે, હાલ જે ચૌધરી સમાજના યુવકની હત્યા થઈ છે તે મામલો પણ વધુ ગરમાયો છે। હોસ્પિટલ ખાતે પણ ચૌધરી સમાજના લોકો જે છે તે 2 દિવસ પહેલા એ ત્યાં મોટી સંખ્યામાં આવ્યા હતા, પોલીસ સાથે બબાલ પણ કરતા જોવા મળ્યા હતા। હાલ પોલીસની તપાસ કઈ દિશામાં? જી બિલકુલ ભાઈ, ચોક્કસપણે કહી શકાય પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યાનો મામલો સામે આવ્યો હતો। પાલનપુરના ગાદલવાડા ગામના ચૌધરી સમાજના 2 યુવકો ઉપર હુમલો થયો હતો ઘાતક હથિયાર વડે। હુમલામાં ભરત ચૌધરી નામના યુવકનું મોત નીપજ્યું હતું। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઘટનામાં સફેદ કાર પાછળ ટોળું ઉભેલું સીસીટીવીમાં દેખાય છે। એક કારમાં આવ્યા હતા અને બીજા બધા બાઇકો પર આવ્યા હતા। આ 3 મિનિટ જેટલા સમયમાં યુવકે હુમલો કરી ઘટનાને અંજામ આપ્યો હતો। અત્યારે પોલીસ દ્વારા 20 થી 25 ના ટોળાએ હુમલો કર્યો હતો, એના ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા અત્યારે આ જેટલી ટીમો બનાવી અને આરોપીને ઝડપી પાડવા માટે ગજબીજ હાથ ધરી છે। જી ભાવિન। ઓકે, જી ખૂબ ખૂબ આભાર પ્રવીણ જોડાવા બદલ અમારી સાથે। તો જે રીતે પોલીસ દ્વારા યુવકની હત્યા કરનાર એ લોકો પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને બનાસકાંઠામાં ચૌધરી સમાજના યુવકની હત્યા બાદ અત્યારે મામલો જે છે તે વધુ ગરમાઈ ચૂક્યો છે। પોલીસે અલગ અલગ નિવેદનો પણ નોંધ્યા છે અને 20 થી વધુ લોકો સામે ફરિયાદ જે છે તે દાખલ કરવામાં આવી છે અને ત્યારબાદ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો વાત કરવામાં આવે તો છેલ્લા 4 દિવસથી ઉત્તર ગુજરાતની અંદર ચૌધરી સમાજના યુવકની હત્યાને લઈને ચર્ચાઓ તેજ થઈ છે અને આરોપીઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનો જે છે તે શાંત ન બેસવાનો હોવાની ચર્ચા જોવા મળી રહી છે। તેની વચ્ચે પોલીસ સાથે પણ એ બબાલના દ્રશ્યો જોવા મળ્યા હતા કે પોલીસ સાથે પરિવારજનો કહી રહ્યા હતા કે ભાઈ જ્યાં સુધી તમે આરોપીઓને નહીં પકડો ત્યાં સુધી
અમે ડેડ બોડી નથી સ્વીકારવાના. જો કે પોસ્ટમોર્ટમ કર્યા બાદ પોલીસે સમજાવ્યા અને પોલીસે કહ્યું કે અમે 20થી વધુ લોકો સામે ફરિયાદ દાખલ કરી દીધી છે અને પકડવાની તજવીજ જે છે તે હાથ ધરી દેવામાં આવી છે. ત્યારે પોલીસના આશ્વાસન બાદ જે પરિવાર છે તેમણે ડેડ બોડી સ્વીકારી હતી અને ડેડ બોડી સ્વીકાર્યા બાદ એમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યો છે અને જે એક યુવક ઘાયલ છે તેમની સારવાર અત્યારે હોસ્પિટલમાં એ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે પોલીસે અલગ અલગ દિશાને આ જે સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે તેને આધારે તપાસ હાથ ધરી રહી છે.